અગર અમને ખબર છે, અમારે અહીંયા સૌરાષ્ટ્રની અંદર 6 વાગ્યામાં જાગી સ્નાન કરીને દાદા વાડીએ દે ને એટલે રેડિયો રાખતા. રેડિયો સુંદર મજાનો પાછો એમ વગાડે એટલે સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર સુંદર મજાના પ્રભાતી આવે. હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે. આ શબ્દોને નૂર રહેતો હતો આખો દી, એટલે ઈશ્વરની ભક્તિમાં મસ્તમાં રહેતા હતા. પણ એનો એ જ રેડિયો દીએથ મેં ચાલુ કરે ને સ્વામી 6 સાડા 6 વાગે, એટલે આકાશવાણી રાજકોટ આવતું, ખેડૂતો લક્ષી માહિતી આવતી, એટલે ગામનો ચોરો આવતો, એવો એક પ્રોગ્રામ આવતો. હું સાંભળેલો એટલે કહું. મારી યાદી એટલા માટે કરાવી છે કે આજના યુવાનોને ખબર પડે કે આપણા બાપ દાદા હું સાંભળતા હતા ને હું આપણને આપીને ગયા. એ 6 વાગે રેડિયો ચાલુ કરે ને એટલે આટલું જ આવતું. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. એટલે તમે મારા જોક્સમાં દાંત કાઢો છો યાર કે? ના ના, આનંદ કરો બસ. તમારા ચહેરા ઉપર સ્માઇલ હશે ને તો નેગેટિવિટી ક્યાંય દૂર રહે. બસ દાંત કાઢો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદાઓ જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. મારા 75 વર્ષ થયા. 75 વર્ષમાં અમારા ખેતરમાં કે અમારા અમરેલી જિલ્લામાં ક્યાંય બટેટું વવાતું જ નથી. તમને માહિતી ખોટી છે. ખેડા બાજુ પૂછો, ચરોતર બાજુ પૂછો, ત્યાં બટેટાને ધામ ખેતી થાય બાપા. તો કે સારું, તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. ભાઈ બટેટાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જ્યાં એમાં એનો વાંક નથી. આ કેમેરા વાળા તમે એટલું બધું ડીપલી હુકામ, બીજા કોઈક માંડ આરામ કરતો હોય યાર, એને આરામ કરવા દો ને યાર. આપણે એક નક્કી કરીએ જે ઝોલા ખાતો હોય ને 500 રૂપિયા લઈ લેવાના બટુક ભોજનના. વરો રામ ભલું કરે. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી કાચુંબાર કાઢીને તાગારામ નાખીને ખેતરે જવાનું. ખેતરે જઈને વ્યાતે કુંડો ખોડો ગાળવાનો, ખોબા કાચુંબાર હાલવાની, એક ખોબો ખેંટા બકરાને લીંડી હાલવાની. શું હાલવાનું? લીંડી હાલ્યા પછી માથે ઢોંકી દેવાનું. 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. ચીમ કે ઘેંટા બકરાને લીંડીને બાટેકા કાચુંબાર બારને નાખી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું. આ ઉજરવું ને ગુજરવું આપણે વડીલો શીખવાડી ગયા આપણને. સારા સંસ્કારો હોય તો ઉજરી જાય, નકર ગુજરી જાય. એમાં વાર ન લાગે. ભેડવાતા મૂળવાનું. હમણાં હાથ બા બેઠા હતા મારથી પૂછતા ગયું. મેં બા મને કે જે મરે અમારે ભાગરી બેન પાડો આવો રણકીને મરી ગયો તો. મેં કીધું બા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મને કે શું છે? મેં કે હે બા તમે 7-8 બા બેઠા છો કઈક વાતો કરો ને. હે એ 7-8 બા બેઠા છો કઈક વાતો કરો ને. મને કે કોની કરવી? આજ બધું હાજર છે. જો તો ખરા. હમણાં 7 દાદા મંદિરના ઓટલે બેઠેલા તો એક દાદા નામ પસાર થવું હતું. જે દાદા પસાર થતા હતા ને એને બેઠેલા દાદાઓને કીધું કે લા હાલો ગામમાં પારાયણ બેઠી છે. હે એ ગામમાં પારાયણ બેઠી છે. તો કે કેટલા દી થયા બેઠી છે? કે 2 દી થયા. કે 2 દિવસથી પારાયણ બેઠીને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. હે આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. કા હિન્દીમાં વાંચે છે. હે તો કે હિન્દીમાં વાંચે, આપણને મગજમાં નથી ઉતરે એમ. તો કે પછી આમથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. અમુક ખાલી ખાવા આવે. પાછા ભૂલ કાઢે બહુ. પાછા ભૂલ કાઢે 3 ભોજન લે. અરે આમ થોડું હોય, કઈ હાલવા જેવો માગ નથી રહેવા દો. આમાં જોવો તો ખરા, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. કાંઈ આવડું મોટું થોડું કરાય, નાનું કરાય. આનું શું કરો તમે? મારો રામ ભલું કરે. સનાતન સંસ્કૃતિના વાહકો છે, મને માફ કરજો.
આ જેટલા બેઠેલા મારા ભાઈઓ છો એને કહું, સનાતન સંસ્કૃતિના ને હિન્દુના કુટુંબમાં જો જન્મ લીધો હોય તો કપાળે ચાંદલો કરતા શીખી જાઓ, શિક્ષાપત્રી વાંચતા શીખી જાઓ, તમને ખબર પડશે કે એમાં હું લખેલું છે. હા તો થોડોક ચાંદલો કરીને જાય ને તો કે લે શું કે ભાઈ લે ભગતડા દીકરા થઈ ગયા લાગો છો. તો તારા બાપુજી હું કે નુગરા હતા, તમે આખું ઘર કરો ને તમને શું વાંધો, ચાંદલો કરે એમાં વાંધો કે ભક્તિ સમરા કાઢી કે તો તારા બાપુજીને કહેજે દાંતરડું લઈને સમરા લઈ જાય. કેવું થઈ ગયું, બગડ્યા નથી, મારા બાપ બગાડવામાં આવ્યા. અમારી નિહાળું મેં તમને કહેતો, અમારી નિહાળું નથી, અને નિહાળુમાં હાથી ઘોડાનો ફરક. અમારા ગાંધીનગરથી અમે જ્યારે ભણતા ને ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું, શિક્ષણનું ઇન્સ્પેક્શન આવે ને, તો પ્રાથમિક શાળા બે સાહેબો આ રૂમમાં આવી ગયા, બે સાહેબો આ રૂમમાં આવી ગયા, બે સાહેબ આ રૂમમાં આવી ગયા. અમારા રૂમમાં એક સાહેબ આવ્યા ને તો કે ચાલો છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, શિક્ષણ તમને કઈ રીતે પૂરું પાડવામાં આવે છે અમારે જોવું છે, તો અમે અહીંથી સવાલો કરશો, જવાબ તમારે આપવાનો, એટલે જેથી કરીને અમને ખબર પડે કે તમને શિક્ષણ કેવું મળ્યું. અમારા મિત્રને ઉભો કર્યો કે ઉભો થા, બોલો સાહેબ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હે સાહેબ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં રોવા મળ્યો કે સાહેબ હું કાલ નહોતો આવ્યો, હું સાહેબ નિશાળ જ નહોતો આવ્યો. તો તને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મને નથી ખબર, હું તો નિશાળ આવ્યો જ નથી. તું બેસી જા, તું ઉભો થા, તું ઉભો થા. એને ઉભો કર્યો, બોલ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મારાથી બોર્ડમાં લખવાની ચોક નથી ભાંગતી તો શિવનું ધનુષ ક્યાંથી ભાંગે? તો તને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં મને નથી ખબર. તું બેસી જા. વર્ગ શિક્ષકને લીધા. આ તમે શું શિક્ષણમાં આપો છો કે છોકરાઓને ખબર નથી પડતી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? ત્યાં તો વર્ગ શિક્ષક ઢીલા પડી ગયા કે હું 48 છોકરાઓને સાચવું છું પણ એમાંથી એકેય છોકરો તોફાની નથી. બધા છોકરા હોશિયાર છે, ભોળા છે, લેસન કરીને આવે છે, હજી એક પણ છોકરો તોફાની નથી. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ના મને નથી ખબર. ઈ ગયા આચાર્ય સાહેબ પાસે, હેડ માસ્ટર હોય ને એની પાસે ગયા કે તમારા વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તમારા વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? ત્યાં તો હેડમાસ્ટર ઢીલા પડીએ. એ બધી વાત સાચી, હું કાંઈ કરતો નથી પણ વિચાર કરું છું. કે શું વિચાર કરો છો? હું વિચાર એ કરું છું કે અમારી નિશાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? હું વિચાર એ કરું મારા શિવનું ધનુષ અહીંયા લાવ્યું કોણ? તમને નથી ખબર કે નહીં? ગયા સરપંચ પાસે ગયા તો સરપંચને કીધું કે તમે શું કરો છો? હેડમાસ્ટરને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? ત્યાં તો સરપંચે ખિસ્સામાંથી 10,000 રૂપિયાના બંડલ કાઢ્યું અને સાહેબના હાથમાં આમ કરીને આપ્યું કે આ લેતા જાઓ. તો કે આને શું કરવું છે? એ કે શિવનું ધનુષ ગમે અહીંયા ભાંગ્યું હોય પણ અમારા ગામમાં ભાંગ્યું એવું કોઈને કહેતા નહીં, અમારા ગામનું નામ ખરાબ થાય. આ બીજા 5,000 રૂપિયા અહીંયા લેતા જાઓ. કે આ હે ના? તો કે બીજા 5,000 રૂપિયા મેં એના આપ્યા છે કે શિવના ધનુષના કટકા મળે ને તો મને દેતા જોઈએ, મારે વાડીએ દાટી આવવા છે, ખાડો કરીને અંદર બૂટી દેવા છે, પણ કોઈને કહેતા નહીં, નકર ખબર પડી જાય કે અમારા ગામનું નામ ખરાબ થાય. એ મારો રામ ભલું કરે. એ તો જોવો એને બિચારાને આજ વળી ખબર નહીં, માણસોને બહારથી મધમાખી કવડે, એ ગાડીમાં બેસો ને મધમાખી કવડી લ્યો, એકડે ભરાણો મારો બાપલ્યો. પણ અમારા આમ જો આમાં એકેના મૂછના દોરા ફૂટ્યા, પણ કેટલા સરળ ને સહજ છે બધાય. હજી અમે આ કોઈ હોટલનું હજી નથી ખાતા, ઘેરેથી ટિફિન લઈને આવે સ્વામી, ગમે એટલું દૂર હોય. એટલે એને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. શિક્ષણની વાત કરતો હતો ને, તો હું કહું અત્યારની નિશાળીઓને હાથ જોડીને પ્રાર્થના કરું. અત્યારની નિશાળીઓ છે ને, આવી એક ચોપડી, છોકરાઓની ચોપડી હોય ને એમાં લખેલું હોય કે 25 થી 31 ડિસેમ્બરમાં તમારા છોકરાઓને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરે કુદુડા થઈ થઈને લાલ ટોપા પહેરાવી મોકલીએ. હું તો એ વિચાર કરું કે સાન્તાક્લોઝ સારો વ્યક્તિત્વ હોય છે, આપણે એને પગે લાગીએ એમ વાંધો નહીં, પણ સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? સાન્તાક્લોઝનો ક્યાંય ધૂણો ખરો? ધૂણો હે? સાન્તાક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? સાન્તાક્લોઝ અન્ન ક્ષેત્ર એવું કે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, છતાંય હેના ઉપાડા લીધા છે આપણે બધાએ.
છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે સાન્તા ક્લોઝને, જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. તો ભલે જાય, એમાં મારું શું જાય છે? બે હાથ જોડો મારા વાલા. પાછા વિદેશમાં હોય ને પાછા હમણાં આવવાના હોય તો આપણે બધા મિત્ર મંડળ હોય ને વિડીયો કોલ કરે, 2 લીટર લેતા આવો મારા વાલા. એ મારો રામ ભલો કરે. એ આનંદ કરજો. હું હજી હું એડ કરો પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી. એમાં શું થાય ખબર છે? આ હું હાવ પેટ છૂટી વાત કરું. એમાં શું થાય ખબર? હું બહુ આભારી છું ભુજ મંદિરનો, ભુજ મંદિરના સંતોનો, કે મારી સૌપ્રથમ પહેલી શરૂઆત આ બાજુ જો ખરેખર થઈ હોય ને તો ભુજ મંદિરના જ્યારે 200 વર્ષ પૂરા થયા એ મહોત્સવ હતો ને એમાં ફર્સ્ટ ટાઈમ મારે આવવાનું થયું ને તમારા આશીર્વાદથી હું અહીં આવું છું. હજી હિતેશ અંટાળામાં મજા નથી. તમને વેમ છે કે હિતેશ અંટાળા આવે તો જ મજા આવે? ના 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 મારો બાપ, હિતેશ અંટાળામાં મૂળ મને, અને હું ક્યાંય ન પહોંચી શકું તો મારી કોપી અહીંયા બેઠી છે ને બોલાવી લેવો. એ અડધું પેમેન્ટ લે. એ પણ આમ જો ખરેખર આમ જો આપણે બે ભાઈ ફોટો પાડવો છો? હા, સવાલ જ નથી ને. ઈશ્વરની કૃપા હોય તો જ તમે આનંદ કરી શકો. હિતેશ અંટાળામાં મજા નથી, તમારા હૃદયના ખૂણામાં મજા પડી છે. જે 5 થી 2000ની નોટની સફરમાં આપણે અસ્તિત્વ ચૂકી ગયા, આપણો નિજાનંદ ચૂકી ગયા, આપણી મોજ ચૂકી ગયા ને એને ખાલી હિતેશ અંટાળા તાજું કરવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જાય. તેણે દી બધા લખશો આમ શાંતિ ગયો હોય કે હવે આવે જ કહેજો ને. અને આવે તો તમે મને સાંભળો એમ. હે કહેવાનો ભાવ સ્વામી કે ગામડાથી મહાનગરની સફર એ કરાવી છે કે મહેરબાની કરીને 2 હાથ જોડીને પ્રાર્થના એ કરવું કે 5, 15 દિવસ, 20 દિવસ, મહિનો દી સુધી આપણે ગામડામાં આવ્યા હોય ને, માતૃભૂમિમાં આવ્યા હોય ને, તો 2 હાથ જોડીને પ્રાર્થના કરો કે મારા બાપ કે મહાનગરનો પવન ગામડાને ના લગાડતા, એને એમનો એની સાત્વિકતામાં રહેવા દેજો. એની પાસે જે પડ્યું છે ને એ મહાનગરમાં નથી પડ્યું. મહાનગર સગવડતા વધારી, સંસ્કારો નથી વધાર્યા. કેમ કે તમે જુઓ વડીલો હતા ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, એ કેટલું સાચવી લેતા હતા. લ્યો 4 ધામની યાત્રામાંથી કોઈ આવતું હોય તો એના હામૈયા કરવા જતા, સંતો આવે તો એના હામૈયા કરવા જતા, કોઈ હારો હગાવા લાવ્યા હોય તો એના હામૈયા કરવા જતા. અને એ રથયાત્રાઓની શોભાયાત્રાઓ જે થતું હતું એમાં એ વડીલો તો એ આવા સાઉન્ડ ક્યાં હતા બાપજી? કાંઈ સાઉન્ડ નહોતા. ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી અને એ ખાલી ભજન કરતા જાય અને સંતો ધીમે ધીમે હાલ્યા જતા અને બધું જે થતું હતું એ ગામડાએ હાંચવી રાખ્યું હતું, મહાનગરે નહોતું હાંચ્યું. એ ઉકા દાદા અને રામજી દાદા ખાલી આમ દોકડ બાંધ્યા હોય, હાલે ભાઈ બીજું શું હોય, ખાલી આટલું જ હતું. આવા સાઉન્ડ નહોતા, આવા માયક નહોતા અને આવા જભાવાળા નહોતા, મોંઘા. અને એ જે ઉકા દાદા અને રામજી દાદા હામૈયા કરવા જતા, હાવ દેશી હામૈયા. જો 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. કદાચ હું મારું ગામ ધારીની બાજુમાં કોઠાપીપરિયા, અમરેલી જિલ્લો, હું તમને બધાને આમંત્રણ આપું છું ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો, અમારા તુલસીશ્યામ દર્શન કરવા આવો, સતાધાર દર્શન કરવા આવો, પરબ દર્શન કરવા આવો, અમારા ચલાળામાં દાન મહારાજના દર્શન કરવા આવો, અમારી ગાંડી ગીર ફરવા આવો, ત્યાંના નદી નાળા પર્વતો જોવો, એનું જંગલ જોવો, ત્યાંના હાવે જોવા આવો, તમારા ખર્ચે આવો, તમને મજા બહુ આવશે. તમારા ખર્ચાનું જ કહું ને, હે શેરી વળાવી સાજા કરું ને ઘરે આવો ને, હાલો. આ તાલ સ્વામી, આ તાલ ખાલી ખરેખર આ તાલ ખાલી રહ્યો ને, એ તાલ તમે ખાલી, હું બધા મિત્રોને કહું છું, ખાલી તાલ સાંભળો. આ પૌરાણિકતા છે, આમાં આદિ અનાદિથી હેલું આવતું હતું. જેમ જેમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું ને એમાં બધું ભવડાઈ ગયું. આ દેશી તાલ હતો, આ દેશી તાલ હતો. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું ને તો તાલ બદલી નાખ્યા.
થોડોક વધારે પવન આવ્યો. વધારે પવન આવે એમાં ખબર પડે ને, આવરો ચાલુ થઈ ગયો. તો ડિસ્કો કરવો છે, ઈમડા કરવા, એટલે એને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે અંદર. પછી આવ્યા, પછી ફિલ્મ નવા આવ્યા. આમાંથી બહાર નીકળો અને 30 વર્ષ પાછા જાય. હે શેરી વળાવી સાજા કારુને ઘેરે આવો, કાંઈ શેરીએ પથરાવું, ભૂલ વાલમ ઘેરે આવો ને. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. તમે આ બહુ જૂનું કીર્તન છે, પણ આવનારા 100 વર્ષ સુધી આ જૂનું નથી થવાનું. એનું રીઝન છે કે આ છે ને આત્મીયતાથી લખાણું છે, આત્મજ્ઞાનથી લખાણું છે. એટલે આને કોઈ ભૂહી ના શકે. આ નવી ટેકનોલોજી આવતી જાય છે, એનું રીઝન હું આત્મીયતાથી નથી લખાણું, આનું સંશોધન થયું છે. આજની તારીખની અંદર કોઈ કંકોત્રી આવે છે, સગાવાલાના કોઈ પ્રસંગોની કંકોત્રી આવે, ઓપનિંગની કંકોત્રી આવે, વોટ્સઅપમાં નાખી દે અને નીચે લખવામાં આવે તમને કંકોત્રી મળી જાય તો ઓકે લખી દેવું. ને આપણે ઓકે લખી છે ને, એટલે આપણને એમ થાય કે અમારા આ કંકોત્રી અમારા આવ્યા બરોબર સમજજો, એવું થાય કે નહીં? પણ હાવ હૃદય ઉપર હાથ રાખીને કહેજો, કોઈ માણા રૂબરૂ કંકોત્રી દેવા આવે ને વોટ્સઅપમાં કંકોત્રી આવે, એમાં હાથી ઘોડાનો ફેર નથી લાગતો તમને? હે, કોઈ માણા આવ્યો હોય ભર તડકાનો, બપોરે 12 વાગે આવે અને કોઈ માડી રોટલા ઘડતી હોય એમ કે બાપા આયો અમારા દીકરાના લગ્ન છે, અમારી દીકરીના લગ્ન છે, તમારે આખા ઘરને આવવાનું છે. તઈ સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવનાથી રહેતું આ ઘર અત્યારે છૂટું પડી ગયું. માર્ક કરો તમે. હું એક વાત ઉપર તમને એક પડદો કાઢતો જાઉં. એનું રીઝન છે, ગામડામાં નોખા થઈ ગયા, ગામડામાં અલગ થઈ ગયા. મહાનગરોમાં ગામડામાં નોખા થઈ 4ના ચણતર 9ના ચણતરની દિવાલો કરી નાખી. મહાનગરમાં બધાય અલગ અલગ રેવા મળ્યા અને શનિ રવિ પાછા ફાર્મમાં હેરે નાવા જાય. સમજાય ને વંદન? જો ન્યા જ ભેગું રહેવું હતું તો ગામડાની સંસ્કૃતિ તમે બગાડી કેમ? આ 4ના 12ના ચણતર રહ્યા ને એને કાઢી નાખો અને પાછા ફળિયા એક કરો, જેથી આવનારી પેઢીઓને ખબર પડે કે અમારી 3 પેઢીઓ હારે રહેતી હતી અને વસુદેવ કુટુંબની ભાવનાઓ વરથી રહેતી હતી. એ કંકોત્રી હાથમાં દઈને માડીને એમ કે તમારે ઘરે અમારા પ્રસંગમાં આવવાનું છે ને બધાને આવવાનું હતી. માડી બિચારી કે બાપા અમે 20 જણા છે, તમારે ખોબા જેવડું ઘર, તમે ક્યાં હાસવશો? ત્યારે આ કીર્તન કદાચ લખાણું હોય છે. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. હાલો એકાય દેશું મેડી નામોલ વાલમ ઘેરે આવો ને. હાલો તમે એક કડી ગાય, આ બેઠેલા બધાને કહો, આ એક કડી ગાઓ, હું ગાઉં છું, તમને મજા તો આવે છે ને? હે શેરી વળાવી સાજા કરુને ઘેરે આવો ને. એમાં એનું રીઝન છે સ્વામી, આજની પેઢીઓને એટલા માટે કહું, મારા ખાસ કરીને મારા યુવાન મારા ભાઈઓ બેઠા છો એને કહું કે ક્યારેક તમારું મગજ છે ને ચકડોળે ચડી જાય ને, કોઈની પ્રોફાઇલની ડીપી ના દેખાતું હોય એટલે આજનો યુવાન બેચેની જેવો થઈ જાય. કેમ થયું છે, કેમ થાય? ફેસબુકની આઈડી ના જડતી હોય તો એ માણસ હેરાન મળે જ થવા. એવા મિત્રોને ખાસ કહું, હાથ જોડીને પ્રાર્થના કરું કે નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, બ્રહ્માનંદ સ્વામી જેવા મહાપુરુષોના ભજન સાંભળો, તમારું મગજ શાંત રહે. અને ક્યાંય ભેગું ન થતું હોય ને તો નકરા શેડ સોંગ સાંભળવામાં, શેડ સોંગ બહુ સાંભળે. શેડ સોંગ આવે હિન્દી ફિલ્મના ગીતો, દર્દ ભર્યા નગમે. कहने को सच अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है, बस यार साथ है. એવા મિત્રોને કહો, ગાંડાઓ, તમને સનાતન સંસ્કૃતિની તોહરી તમારા ખંભે મૂકી છે તમારા વડીલોએ, તમારા પૂર્વજોએ.
આપણે આમાં ને આમાં રહેવું તો આ સનાતન સંસ્કૃતિની રખેવાળી કોણ કરશે? આ 400 રૂપિયાના ફિલ્મો કરોડો રૂપિયા નફા કરીને વિયા જાય છે. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું કે 1500 વર્ષ પહેલા જે મહાપુરુષોએ માથા પાડી અને ધડ લડાવ્યા છે એની ચેતના ક્યાંય દુખી ન થાય ને, એ આજના યુવાનને ધ્યાન રાખવાનું છે. આવા શેડ સોંગ સાંભળવાનું નથી. એટલે કહો દેશીમાં વી આવો કે હારે ગોકુળ માયા જ દિવાળી, કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન મારી, પ્રગટ થયા વન મારી રે ગોકુળ માં. કે હારે ઘેર ઘેર રે ગોપીઓ આવે, હાર હાર કે હારે મન ગમતા સાજ સજાવે, માલા રે દીના ગુણ ગાવા રે, માલા રે દીના ગુણ ગાવા રે ગોકુળમાં. આ કહેવાનું કારણ એટલું જ કે આ પરંપરા ગામડાથી શરૂ થઈ હતી. સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં કોઈ બાપ જાગી જાય, સ્નાન કરીને ભગવાનને અર્ધ આપે, સેવા પૂજા કરે. 4 વાગે જાગી અને સ્નાન કરીને દેવ તત્વ પ્રાપ્ત થાય, શાસ્ત્રો કે. 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ તત્વ પ્રાપ્ત થાય. 6 વાગે જાગી અને સ્નાન કરે અને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થાય. 7 વાગે જાગી અને સ્નાન કરે તો થોડોક માણસ જેવો થાય. આ હું નથી કહેતો, વળે પછી તમે ગેટે ઊભા ન રહેતા. અને 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એટલે એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે આપણા બાપ 4 થી 6 માં જે જાગી જાય ને એ 80 વર્ષનો દાદો હોય ને તો જોજો કપાળે કળશલી નથી પડી. શું કામ? એને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થઈ ગયું.